હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ભાર્ગવ સર ને બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું આશા રાખું કે બધા જ વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી જોરદાર ચાલતી હશે. હવે ટૂંક જ સમયમાં આપણો એક્ઝામ ફેસ્ટિવલ જે એપ્રિલ મહિનાની અંદર ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે શરૂ થવાનો છે. તો એના માટે બધા જ વિદ્યાર્થીઓ, હું આશા રાખું તમે એકદમ જુસ્સાથી તૈયાર હશો. તો એ જ તમારી એક્ઝામમાં મદદ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે વિભાગ સી પ્રકરણ નંબર 10. તો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો એક ત્રિકોણાકાર જમીનના ટુકડાઓની બાજુની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો, બહુ સરળ દાખલો છે. અહીંયા તમને જે ત્રિકોણાકાર જમીન છે એની બાજુઓનો તમને પ્રમાણ આપ્યું છે. પ્રમાણ એટલે કે રેશિયો આપ્યો છે. જ્યારે પણ તમને પ્રમાણ આપે તો હંમેશા આપણે કોના ગુણાંકમાં માપ ધારીશું? x ના ગુણાંકમાં. તો ધારો કે તમે સમજો કે એક ત્રિકોણાકાર જમીન, તો આ ત્રિકોણાકાર જમીન થઈ ગઈ. એની 3 બાજુ, એટલે પહેલી બાજુ a, બીજી b અને ત્રીજી c. હવે આપણને આપેલું શું છે? પરિમિતિ. તો આપણને ખ્યાલ છે કે પરિમિતિ બરાબર ત્રણે બાજુઓનો શું થાય? સરવાળો થાય. તો અહીંયા a બરાબર હું કેટલા લઈશ? તો મેં કીધું x ના ગુણાંકમાં, એટલે 3x, b બરાબર 5x અને c બરાબર 7x. બરાબર. ચલો એ જ રીતે તો કે 3x + 5x + 7x. તો 3 ને 5 8, 8 ને 7 15x. ચલો પરિમિતિ આપણને આપેલી છે 300 મીટર. તો અહીંયા 15 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. ચલો 15 દુ 30 એટલે 20 મીટર. તો x ની કિંમત આપણને કેટલી મળી? 20 મળી. હવે એ જ x ની કિંમત આપણે abc ની અંદર મૂકી દઈએ. તો a બરાબર 3x, તો 3 × 20 એટલે કે 60 મીટર. એ જ રીતે b બરાબર 5x, તો 5 × 20 એટલે 100 મીટર. અને c બરાબર 7x, તો 7 × 20 એટલે 140 મીટર. તો હવે અહીંયા જુઓ, આપણને ત્રણેય બાજુઓના માપ મળી ગયા. ચલો એના પછી હવે આપણે શું શોધીશું? અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિના છેદમાં 2, એટલે કે પરિમિતિ ભાગ્યા 2. ચલો પરિમિતિ કેટલી છે? 300. તો 300 ભાગ્યા 2 એટલે કેટલા? 150 મીટર. ચલો પરિમિતિ, અર્ધ પરિમિતિ મળી ગઈ. અર્ધ પરિમિતિને અંગ્રેજીમાં બેટા સેમી પેરીમીટર કહેવાય. એટલે આને આપણે શેના વડે દર્શાવીશું? s વડે. ઓકે. ચલો હવે શું શોધવાનું? તો ક્ષેત્રફળ શોધવાનું. હવે 10મું ચેપ્ટર આપણને ખબર છે. 10મા ચેપ્ટરનું નામ શું છે? તો તમે કહેશો સર હેરોનનું સૂત્ર. તો એનો અર્થ કે અહીંયા આપણે ક્ષેત્રફળ શોધીશું. કોના સૂત્રના મદદથી? હેરોનના સૂત્રના મદદથી. ત્યાં લખીશું ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s - a s - b s - c. ચલો s એટલે 150, 150 - 60, 150 - 60, સોરી 100 આવશે, 100 અને 150 - 140. ચલો થોડું આ બાજુ લખું બેટા કે કેમેરામાં આવી જાય. ચલો 150 માંથી 60 જાય તો 90, 150 માંથી 100 જાય તો 50 અને 150 માંથી 140 જાય તો 10. હવે અહીંયા તમે જુઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ, તો કે સર અહીંયાથી શું તકલીફ એ પણ હું તમને કહું, જોજો ખાસ ધ્યાનથી. તો અહીંયા તમે જુઓ, દરેકે દરેક જે વેલ્યુ આપણને મળી 150, 90, 50, 10 એ બધી શેમાં છે? તો તમે કહેશો સર 10 ના ગુણાંકમાં છે. બરાબર. હવે 10 ના ગુણાંકમાં હોય
તેનો અર્થ અહીંયા હું આવું લખું 15 ગુણ્યા 10, 9 ગુણ્યા 10, 50 છે તો 5 ગુણ્યા 10, ને આ 10 તો છે જ, આ સર છે. ચલો તો 10 કેટલી વખત થયા? 2 વખત. જોજો 5 એટલે તો 3 ગુણ્યા 5, 10 નો વર્ગ, 10 નો વર્ગ હું લખી દઉં 2 વખત, 4 વખત 10 છે તો ઓકે સર. 9 છે તો બેટા 3 નો વર્ગ થઈ ગયો, 5 એઝ ઇટ ઇઝ. ચલો હવે શું થયું? તો વર્ગ વર્ગમૂળ કેન્સલ, તો 2 10 આપણે 12 લઈ લઈએ. ચલો 2 5 છે તો 5 વર્ગ વર્ગમૂળ નીકળી જાય તો 5 12 લઈ લઈએ. 3 નો વર્ગ છે તો 3 12 લઈ લઈએ. તો ખાલી વર્ગમૂળમાં શું વધ્યા? આ 3 વધ્યા. તો 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 5 એટલે 500, 5 તરી 15 એટલે 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 2. રાજેશના લગ્નમાં લાલ સફેદ રંગના 2 અલગ અલગ રંગોના ત્રિકોણાકાર કાપડના ટુકડાને વારાફરતી ટાંકા કરીને શંકુ આકારનો તંબુ બનાવવામાં આવે છે, જ્યાં દરેક ટુકડા 10 મીટર, 20 મીટર અને 20 મીટર માપના છે. અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા તમને શું કીધું કે 2 રંગ. કયા 2 રંગ? એક લાલ અને સફેદ. એવા કેટલા? તો 2 અલગ અલગ રંગોના, એટલે કે આ બંને રંગોના ટુકડાઓ ભેગા કરી કેટલા ટુકડા છે? તો અહીંયા તમને આપ્યું છે, જુઓ. ટુકડાને વારાફરતી ટાંકા કરીને શંકુ આકારનો તંબુ બનાવવામાં આવે છે, જ્યાં દરેક ટુકડાના તમને અહીંયા માપ આપેલા છે. બરાબર? તો એનો અર્થ શું થયો કે અહીંયા તમને જ્યારે માપ આપેલા હોય તો માપ આપેલા હશે, એના ઉપરથી આપણને શું મળશે? પરિમિતિ મળશે. પરિમિતિ ઉપરથી આપણે શું શોધી શકીશું? અર્ધ પરિમિતિ. એના પછી અર્ધ પરિમિતિ ઉપરથી આપણે ત્રિકોણનું શું શોધીશું? ક્ષેત્રફળ. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આપણે. અહીંયા રકમની અંદર બેટા અહીંયા 12 આવશે. રંગોના 12 ત્રિકોણાકારો. ઓકે, એટલે 12 ત્રિકોણાકાર તો એક તંબુ બનાવો તમે 2 લો તો એનો મતલબ કેટલા તંબુ બનશે? 6 તંબુ. બરાબર? ચલો તો શરૂઆત કરીએ આપણે. તો પહેલા તમારે અહીંયા શું શોધવાનું છે કે લાલ રંગના કાપડથી બનેલ એક ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો. તો પહેલા આપણે શું શોધીશું? પરિમિતિ. તો પરિમિતિ બરાબર a + b + c. ચલો a તો કેટલું? 10 + 20 + 20, 20 ને 20 40 ને 10 50 મીટર. તો પરિમિતિ થઈ 50 મીટર. તો અર્ધ પરિમિતિ, તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2, એટલે કે 50 ભાગ્યા 2 એટલે કેટલી? તો 25 મીટર. ચલો પહેલો અહીંયા પતી ગયો દાખલો. ચલો બીજો દાખલો. લાલ રંગના કાપડથી બનેલ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે લાલ રંગના કાપડથી જે તંબુ બનાવ્યા હતા તો ટોટલ કેટલા તંબુ બન્યા? 6. તમારે એક ત્રિકોણ એટલે કે આપણે 3 બાજુ આપેલી છે. બરાબર? તો એનો અર્થ કે જે કાપડ છે એ કયા આકારના છે? ત્રિકોણ આકારના છે. તો એનું આપણે શું શોધવાનું? ક્ષેત્રફળ. તો અહીંયા અર્ધ પરિમિતિ એટલે કે s નું મૂલ્ય પણ આપણી જોડે છે અને a b c એટલે કે બાજુઓના માપ પણ આપણી જોડે છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું કે ત્રિકોણાકાર કાપડનું ક્ષેત્રફળ બરાબર સીધો અહીંયા હું સૂત્ર જ મૂકી દઉં છું, s s - a s - b s - c. ચલો s કેટલા આવ્યા? 25. તો 25 - 10, 25 - 20 અને 25 - 20. ઓકે, ચલો 25 એટલે 5 નો વર્ગ. ઓકે, 25 માંથી 10 જાય તો 15, 25 માંથી 20 જાય તો 5 અને 25 માંથી 20 જાય તો 5. ચલો અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ. આ 5 નો વર્ગ થઈ ગયો. 5 તરી 15, પણ આપણે એમને એમ જ રહેવા દઈએ. કેમ કે જુઓ અહીંયા 5 નો વર્ગ થઈ ગયો.
વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 5 ગુણ્યા 5 12 આવી જશે. વર્ગમૂળમાં વધશે 15 તો 25 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. તો આ આપણને શું મળ્યું? તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, ચલો એના પછી હવે શું કીધું કે શંકુ આકારનો તંબુ બનાવવા માટે લાલ રંગના કેટલા કાપડની જરૂર પડે? હવે ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા ટોટલ આપણી જોડે કેટલા કાપડ છે? 12 છે. ત્યાં બે અલગ અલગ રંગના છે. મતલબ કે પહેલું લાલ રંગનું છે ને બીજું સફેદ રંગનું. તો લાલ રંગના કેટલા હશે? 6 હશે અને સફેદ રંગના પણ કેટલા હશે? 6 હશે. તો એનો અર્થ શું થયો કે એક ત્રિકોણાકાર કાપડનું આપણે શોધી કાઢ્યું ક્ષેત્રફળ. તો એવા આપણે કેટલા કાપડની જરૂર છે? તેનો મતલબ આપણી જોડે કેટલા કાપડ છે? 6 કાપડ છે. તો ગુણ્યા કેટલા કરી દઈશું? 6. તો બહુ સિમ્પલ. અહીંયા લખું છું બેટા, જોજો. તો 6 ગુણ્યા 25 વર્ગમૂળમાં 15, 25 છંગ 150 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. મતલબ જેટલું ક્ષેત્રફળ હોય એટલા જ કાપડની આપણને જરૂર પડે. ઓકે, લખી દો બેટા. ચલો દાખલા નંબર 3. એક સમદ્રી બાજુ ત્રિકોણની સમાન બાજુઓ પૈકી પ્રત્યેકમાં 30 સેન્ટીમીટર છે તથા ત્રિકોણની પરિમિતિ 84 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે એ બેટા ખાસ ધ્યાનથી જુઓ. એક સમદ્રી બાજુ ત્રિકોણ. તો ધારો કે હું એક ત્રિકોણ દોરું. સમદ્રી બાજુ એટલે બે બાજુઓ કેવી છે? સરખી છે. તો ત્રિકોણને નામ આપી દઉં ABC. ચલો, સમાન બાજુઓ પૈકી પ્રત્યેકમાં 30 સેન્ટીમીટર. હવે સમદ્રી એનો અર્થ કે બે બાજુ એટલે કે ધારો કે આ સેન્ટીમીટર 30 હશે તો આ પણ કેટલી હશે? 30 સેન્ટીમીટર. તો આને હું A કહી દઉં, આને હું B કહી દઉં. તો C મારી જોડે નથી. મને અહીંયા પરિમિતિ આપી દીધી છે બેટા કેટલી? 84 સેન્ટીમીટર. તો પહેલા હું શું કરીશ? તો C બાજુ આપણે ફાઇન્ડ કરીશું. ચલો, તો પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C. ચલો, પરિમિતિ કેટલી છે? 84. A કેટલા છે? 30 વત્તા 30 વત્તા C. 30 ને 30 60 પ્લસ 60. આ બાજુ આવે માઇનસ 60. ચલો, 4 માંથી 0 જાય તો 4, 8 માંથી 6 જાય તો 2. તો ચલો, C આપણને કેટલા મળી ગયા? 24. ચલો, તો એનો મતલબ ત્રીજી બાજુનું માપ મળી ગયું. હવે સિમ્પલ આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો ત્રિકોણનું ક્ષેત્ર પહેલા અર્ધ પરિમિતિ શોધી કાઢીએ. તો S બરાબર પરિમિતિ ભાગ્યા 2. ચલો, પરિમિતિ કેટલી આપી છે? 84. 84 ભાગ્યા 2, 2 ચોક 8, 2 દુ 4 એટલે કેટલી આવી ગઈ? 42. તેનો મતલબ કે અર્ધ પરિમિતિ કેટલી મળી ગઈ આપણને? 42. હવે સિમ્પલ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર મૂકી દઈશું બેટા હેરોનનું. S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. ચલો, S તો S એટલે બેટા શું આવશે? 42. ચલો, અહીંયા 42 માઇનસ 30, અહીંયા પણ 42 માઇનસ 30 અને અહીંયા 42 માઇનસ 24. ઓકે, ચલો 42 માંથી 30 કાઢો. ચલો, 4 માંથી 3 જાય તો 1, 2 એટલે 12. 12 અહીંયા કેટલા વધશે બેટા? 8, 1 કેટલા? 18. ઓકે, ચલો કેવી રીતના જુઓ? 12 માંથી 4 જાય તો 8, અહીંયા 3, 3 માંથી 2 ગયા તો 1. હવે જુઓ, હવે આપણે ભાગ પાડીએ તો આ તો સીધો 12 નો વર્ગ થઈ ગયો. હા સર થઈ ગયો. ચલો, અહીંયા 12 નો વર્ગ થઈ ગયો. આના ભાગ પડશે 6 સીતા 42 અને આના પડશે 6 તરી 18. તો 6 6 બંનેમાં વર્ગ થશે. ચલો, તો 12 નો વર્ગ અહીંયા લખી દઉં. અહીંયા લખું 6 સીતા 42 અને અહીંયા લખું 6 તરી 18. ચલો, 12 નો વર્ગ આપણે એમને એમ રહેવા દઈશું. અહીંયા 6 નો વર્ગ થઈ ગયો. ચલો, 7 અને 3. તો ચલો હવે અહીંયા હું થોડું ઉપર લખું બેટા, જોતા રહેજો ખાસ. ચલો, તો 12 વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 12 આવી જશે. 6 પણ 12 આવી જશે.
અંદર વધ્યા 7 તરી 21, તો 12 છંગ 72 વર્ગમૂળમાં 21 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ચલો દાખલા નંબર 4. સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર 3:2 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ, તમારે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમને અહીંયા શું કીધું કે સમદ્રી બાજુ ત્રિકોણ, તો એનો અર્થ શું થશે બેટા કે ધારો કે આ ત્રિકોણ છે, ત્રિકોણનું નામ આપી દઉં ABC. તો આ બંને બાજુ કેવી છે? સરખી છે. પણ તમને અહીંયા જે ગુણોત્તર આપ્યો છે એ શેનો છે? સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર. તેનો અર્થ કે બે બાજુઓનો અને પાયાનો. તો આપણે પહેલા પણ કીધું છે અને અત્યારે ફરીથી કહું છું કે જ્યારે તમને રેશિયો આપ્યો હોય અથવા ગુણોત્તર આપ્યો હોય તો આપણે કોના પ્રમાણમાં ધારીશું? x ના પ્રમાણમાં. તેનો અર્થ કે આ થશે 3x. હવે સમદ્રી બાજુ તો આ પણ થશે 3x અને પાયાનો ગુણોત્તર એટલે 2x. તો a બરાબર 3x, b બરાબર 3x અને c બરાબર 2x. મળી ગયા ABC. ચલો તો પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c. ચલો a એટલે 3x વત્તા 3x વત્તા 2x, તો 6x વત્તા 2x એટલે 8x. ચલો તમને અહીંયા પરિમિતિ આપી છે 32, 8 ગુણાકાર, આ બાજુ આવશે તો ભાગાકાર. ચલો 8 ચોક 32, તો x બરાબર કેટલા આવી ગયા? 4 સેન્ટીમીટર. ઓકે, ચલો તો x ની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ આપણે ABC માં. તો a બરાબર કેટલા છે? 3x, તો 3 ગુણ્યા 4 એટલે 12 સેન્ટીમીટર. b બરાબર પણ 3x છે એટલે 3 ગુણ્યા 4 એટલે 12 સેન્ટીમીટર. c બરાબર 2x, તો 2 ગુણ્યા 4 એટલે 8 સેન્ટીમીટર. મળી ગયા ABC. ચલો અર્ધ પરિમિતિ હું અહીંયા શોધી નાખું. તો s બરાબર પરિમિતિ ભાગ્યા 2. ચલો પરિમિતિ કેટલી છે બેટા? 32. તો 32 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 16. તો મળી ગઈ આપણને અર્ધ પરિમિતિ. હવે સિમ્પલ આપણે જે એરોનું સૂત્ર મૂકીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s minus a, s minus b અને s minus c. ચલો s, તો s આપણને બેટા કેટલો મળ્યો? 16. ચલો 16 minus 12, 16 minus 12 અને 16 minus 8. ચલો 16 માંથી 12 જાય તો 4, અહીંયા પણ 4, 16 માંથી 8 જાય તો 8. હવે અહીંયા જો બેટા 16 એટલે 4 નો વર્ગ થશે ડાયરેક્ટ. તો ચલો આપણે 16 એટલે 4 નો વર્ગ કરી દઈએ. અહીંયા 4 બંને ગુણાંકમાં એટલે અહીંયા પણ 4 નો વર્ગ થશે. હવે અહીંયા 8 છે તો 8 એટલે શું થાય? 4 દુ 8. ચલો વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 4 4 12 લઈ દો. હવે જુઓ 4 નું વર્ગમૂળ 2 થાય અથવા અહીંયા તમે અંદર લખો તો 2 નો વર્ગ. હું ડાયરેક્ટ લખું 4 નું વર્ગમૂળ 2, તો વર્ગમૂળમાં વધ્યા 2. તો ચોગું ચોગું 16, 16 દુ 32, 32 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને આ શું મળી ગયું? ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા બેટા આ વિડીયોની અંદર આપણે 4 જ દાખલા રાખીશું કારણ કે ટોટલ 8 દાખલા છે. 8 દાખલા લઈશું તો વિડીયો ખાસો લોંગ થઈ જશે. બરાબર, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો કે જેનાથી આનો બીજો ભાગ જે તમને મળે એટલે કે અપલોડ થાય એવી સીધી જ તમને નોટિફિકેશન મળી રહે. ઓકે, થેન્ક યુ.